નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ઈસરવા ગામે વરસાદી તારાજી વેરાઈ। ઈસરવા ગામે ખેતરો સહિત ઘરોમાં પાણી ઘૂસી ગયા। સમગ્ર ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખેતર દરિયા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 4 દિવસથી ગામમાં પાણીની પરિસ્થિતિ યથાવત છે। વરસાદ બંધ થઈ ગયો છતાં પણ ગામમાં હાલાકી યથાવત છે। મહિલાઓ વરસાદી પાણીમાં રહેવા મજબૂર બની છે। ધવલ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। ધવલ, વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઈસરવામાં। કિન્નરી, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા તેમજ વાવ-થરાદમાં છેલ્લા 4 દિવસથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે ને જે પ્રકારે અવિરત વરસાદ થઈ રહ્યો છે તેને જ લઈને અત્યારે વિસ્તારોની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે। અત્યારે બનાસકાંઠાના ઓગળના ઈસરવા ગામે પહોંચ્યો છું અને અહીંયાથી પરિસ્થિતિનો ચિતાર છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। વરસાદ થંભી ગયો છે પરંતુ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર બનતી જોવા મળી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઈસરવા ગામના દ્રશ્યો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે તે ખેતરોની અંદર જોવા મળી રહ્યું છે। આ કોઈ તળાવો કે સરોવરો નથી પરંતુ આ ખેતરના દ્રશ્યો છે। એ પ્રકારે ઈસરવા ગામે અત્યારે પહોંચ્યો છું ને ન માત્ર ખેતરો પરંતુ જે ઘરો છે તે ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। છેલ્લા 4 દિવસથી અત્યારે આ પરિસ્થિતિનો સામનો છે તે આ વિસ્તારના લોકો છે તે કરી રહ્યા છે। વિસ્તારના લોકોની મુસીબત છે અને અત્યારે સંદેશ ન્યૂઝ આ પરિસ્થિતિ જે તારાજી છે તે તારાજીનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઘરની અંદર મહિલા છે તે કામ કરી રહી છે। જે પ્રકારે ઘરોની અંદર પણ ઢીંચણસમા પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાણી ભરવાના માટલા છે તે આ પાણીની અંદર અત્યારે તરતા જોવા મળી રહ્યા છે। ગેસની સગડી છે તે ઉપર ચડાવી દેવામાં આવી છે। ગાદલા હોય, પંખા હોય, તમામ જગ્યાએ ઊંચા જે વસ્તુઓ છે તે ઊંચાડે ચડાવી દેવામાં આવ્યા છે। શું કહો છો બેન, આ પાણી કેવી રીતે આવ્યું? પાણી આવ્યું વેલું જો તો મારો છોકરો બધા મેં ઉઠાડ્યો તો બટા ઉઠ ને પાણી પહોંચ્યું કીધું પછી મેં ઉઠાડી બારી કાઢ્યો। ક્યારે આયા હતા પાણી? કેટલા દિવસ પહેલા આયા? પાણી તો વેલું આવ્યું। બનાસકાંઠાથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઓગળ પંથકના આ દ્રશ્યો છે। ઈસરવા ગામના દ્રશ્યો કે જ્યાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। લોકો કમરસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો જે છે તારાજીના દ્રશ્યો છે કારણ કે ખેતરોમાં જે પાકની વાવણી કરી હતી તેની નષ્ટ થઈ ચૂકી છે। પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। લોકોને બહાર નીકળવું પણ હોય તો ટ્રેક્ટરનો સહારો લેવા લોકો મજબૂર બન્યા છે। લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ધવલ અમારી સાથે જોડાયેલા છે। જી ધવલ। કિન્નરી, ચોક્કસથી જે પ્રકારે ન માત્ર ખેતરો પરંતુ અહીંયા ઘરોની અંદર પણ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘરોની અંદર ઢીંચણસમા પાણી ભરાયા છે અને તે વચ્ચે અનેક પરિવારો છે તે આ મહા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ જે મહિલા છે વિધવા બેન છે અને અત્યારે આ ખેતરની અંદર ઘર બનાવીને રહેતા હતા પરંતુ ઢીંચણસમા પાણી આવવાથી કેવી મુસીબત પડી રહી છે બેન? અહીંયા પાણીમાં પડી રહી છું પણ નીકળી નથી તારે પછી જો તાર કો ઘર મેલી લે મારું ઘર તો આ છે ને તાર બીજું ક્યાં છે ઘર તો આમ જ બેહું તો ક્યાં બેહું? સામાનને નુકસાન થયું ખરી? કઈ સામાન નુકસાન તો ખૂબ આવ્યું છે। શ્યામલ તો મારું આખું કબાટ ભરેલ પેટું પલળી ગયું તો શ્યામલ લેવા દો ને તો બસ નહેરી નાખો એટલું પાણી આવ્યું તો મારે। તો અત્યારે ક્યાં રહો છો? ક્યાં? ચા રાવલ બારી રાસણ બીજે ઘરે હું તો રોશું આમ કરી ખોશું। કોઈ તંત્ર વાળા સરકારની ટીમો કોઈ આવી ખરી અહીંયા? કોઈ આવ્યું નથી તારે। કિન્નરી, ચોક્કસથી જે પ્રકારે આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી બનાસકાંઠા અને વાવ-થરાદમાં વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદ વચ્ચે લોકો છે તે પોતાનું જીવન વિતાવવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે આ મહિલા કે જે અત્યારે નીચે પાણી અને ઉપર આગ વચ્ચે જીવન ગુજારી રહ્યા છે પરંતુ હજુ સુધી તંત્રની કોઈ ટીમો પહોંચી નથી। પહોંચ્યું છે તો માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને આ પરિસ્થિતિનો ચિતાર છે તે તંત્ર અને સરકારના કાનો સુધી પહોંચાડવા
ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે પ્રકારે આ વિસ્તારના લોકો છે ગંભીર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતરો છે તે જળમગ્ન છે. લાખો રૂપિયાનો ખર્ચો કરીને જે પાક ઉગાડ્યો હતો તે પાક અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે.